કોર્ટના ચુકાદાથી આજે આખરે દીકરીને ન્યાય મળ્યો છે તો સુરતમાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે સંભળાવી છે અને તેમાં માંગરોળ કેસને લઈને ગૃહ રાજ્યમંત્રીએ પણ નિવેદન આપ્યું। હર્ષ સંઘવીએ કહ્યું છે કે સુરત કોર્ટે ગુનેગારોને ઝડપથી સજા આપી, કોર્ટમાં ઝડપથી કેસ ચલાવ્યો અને સુરતના કોસંબામાં આ ઘટના બની હતી। નવરાત્રીમાં દીકરી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો અને 130 દિવસમાં કેસ ચાલીને આરોપીને કડક સજા ફટકારવામાં આવી છે। સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટનો આભાર પણ માન્યો હર્ષ સંઘવીએ। સુરત જિલ્લા પોલીસને અભિનંદન પણ પાઠવ્યા અને નવા કાયદા અંતર્ગત ઝડપથી સજા અપાવવામાં સફળતા મળી છે તેવું પણ કહ્યું। ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે। આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે। ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું। આ નવા કાયદા અંતર્ગત આવા અનેક ગુનાઓ છે કે જેમાં ગુનેગારોને આપણે સજા અપાવવામાં ખૂબ ઝડપથી સફળતા પ્રાપ્ત થઈ છે। તો નવરાત્રીમાં ઘટેલી દુષ્કર્મની ગેંગરેપની ઘટના, જેમાં સુરતના માંગરોળમાં દુષ્કર્મની ઘટના બની હતી અને હવે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। હર્ષ સંઘવીએ પોલીસને અભિનંદન પણ પાઠવ્યા છે।